પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા ધરાવતા ગુજરાતના વટવૃક્ષની ઘટાદાર શીતળતા વધારશે નમો વડ વન। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાયેલા આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના 75મા વર્ષે 2022માં વિશ્વ વન દિવસના અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો આ ઉદાહરણરૂપી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ, જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ વન ઊભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં સ્થપાયા 82 નમો વડ વન। પ્રથમ વર્ષે દરેક નમો વડ વનમાં 75 વડ રોપાઓનું વાવેતર કર્યા બાદ બીજા વર્ષે વધુ 100 વડ રોપાના વાવેતરથી થયું વનોનું ઘનિષ્ઠીકરણ। આ ઉપરાંત નમો વડ વન છે લોકો માટે પર્યાવરણ પ્રિય પિકનિક સ્પોટ। વધુને વધુ વૃક્ષારોપણથી અપનાવ્યો છે ગ્રીન કવર વધારવાનો માર્ગ। નમો વન વડ, પર્યાવરણ સંરક્ષણની ગુજરાતની દિશાસૂચક પહેલ।